હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ મિત્રો, આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ, જેની અંદર રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું. તો જેની અંદર મિત્રો આપણને સૌ પ્રથમ કહ્યું છે રાઇટ ધ નેમ્સ હુ સેડ હુમ. જેની અંદર આપણે જોઈએ તો કે સૌ પ્રથમ આપણને અહીં મિત્રો પહેલું સેન્ટેન્સ છે આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ, તો આવશે હુની અંદર રેહાન અને હુમની અંદર જીયા. ત્યારબાદ બીજા નંબરે છે વોટ્સ રોંગ રેહાન ક્વેશ્ચન માર્ક, તો અહીં આવશે નિર્લીબેન અને ત્યારબાદ સાઈડમાં આવશે રેહાન. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન, તો અહીં આવશે જીયા અને રેહાન. ત્યારબાદ આગળ ચોથા નંબરે આઈ હેવ સીન ઇટ ઓન ધ સેલ્ફ, તો અહીં આવશે કમલ, સાઈડમાં આવશે રેહાન. ત્યારબાદ 5 સ્ટે કાલ્મ થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ, તો આવશે રેહાન અને નિરાલય બેન. તો મિત્રો ત્યારબાદ આગળ આપણે કહ્યું છે પાવર ઓફ પ્રેક્ટિસ, તો જેની અંદર તેનું પણ આપણે સંપૂર્ણ જે છે ભાષાંતર સાથે સોલ્યુશન કરીશું અને સમજીશું. સૌપ્રથમ છે ઇન એન્શિયન્ટ ટાઈમ્સ સ્ટુડન્ટ્સ used to study by living in Gurukul only. Children were sent to Gurukul to receive education. The children used to take care of the ashram along with the study under the guidance of the Guru. પ્રાચીન કાળમાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાં જ રહીને ભણતા. બાળકોને શિક્ષણ મેળવવા માટે ગુરુકુળ મોકલવામાં આવતા. બાળકો ગુરુના માર્ગદર્શન હેઠળ ભણતા અને આશ્રમનું ધ્યાન પણ રાખતા. Varadraj was also sent to Gurukul like everyone else. There he started to be friendly with others in the ashram. બીજા બધાની જેમ વરદરાજને પણ ગુરુકુળમાં મોકલવામાં આવ્યો. તે આશ્રમમાં તેણે બીજા બાળકો સાથે મૈત્રી કરવાનું શરૂ કર્યું. But he was very weak in studies. He could understand very little of anything that Guruji taught. All his friends went to the next class, but he could not move ahead. Varadraj thought that precious Vidya was not in his Disney. પણ તે ભણવામાં ખૂબ નબળો હતો. ગુરુજી જે કંઈ પણ શીખવાડતા તેમાંથી તેણે બહુ ઓછું સમજાતું. તેના બધા મિત્રો આગળના વર્ગમાં ગયા, પણ તે આગળ જઈ શક્યો નહીં. વરદરાજને લાગ્યો કે કદાચ વિદ્યા તેના નસીબમાં ન હતી. Once with a heavy heart, he was wandering nearly. He was thinking to give up studying. એકવાર વ્યવસ્થિત હૃદય તે આસપાસ ભટકતો હતો. તે શિક્ષણ છોડી દેવાનું વિચારી રહ્યો હતો. It was afternoon. He felt thirsty on the way. Looking around, he found that some women were drawing water from the well at a short distance. બપોરનો સમય હતો. રસ્તામાં તેને તરસ લાગી. આજુબાજુ જોતા તેને થોડા દૂર થોડી સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરતી દેખાઈ. He went to the well of water. There were marks on the stone where the rope was moving. તે પાણી પીવા માટે કૂવા પર ગયો. પથ્થર પર જ્યાં દોરડું ફરતું હતું ત્યાં નિશાનીઓ હતી. He asked the woman, how did you make this mark? તેણે સ્ત્રીઓને પૂછ્યું, તમે આ નિશાનીઓ કઈ રીતે બનાવી? Then a woman replied, son, we did not mark this mark. Such mark has been made on a solid stone due to the repeated movement on his soft rope while drawing water. પછી એક સ્ત્રીએ કહ્યું, દીકરા, મેં આ નિશાનીઓ બનાવી નથી. પાણી ભરતી વખતે નક્કર પથ્થર પર આ નરમ દોરડા સતત ઘસારાથી આવી નિશાનીઓ પડી છે. વરદરાજ was deep in thought. He focused on repeated movement on the rope. He saw that soft rope could make deep marks on hard stone by moving on it again and again. વરદરાજ ઊંડા વિચારમાં પડ્યો. તેણે દોરડાના સતત ઘસારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે જોયું કે નરમ દોરડા સતત ઘસારાથી નક્કર પથ્થર પર ઊંડી નિશાનીઓ પડી શકે છે. Then he thought, if a soft rope can do this, why can't learn things by practicing again and again? એટલે કે પછી તેણે વિચાર્યું, જો એક નરમ દોરડું વાંકાઈ શકે તો હું સતત અભ્યાસ કરીને કેમ શીખી ના શકું?
Varadraj come back to the Gurukul with great enthusiasm and worked hard. Thirdly, he respectedly he focused on revision and solved his problem of slow learning. ખૂબ ઉત્સાહ સાથે વરદરાજ ગુરુકુળમાં પાછો આવ્યો અને અથાગ મહેનત કરીને તેણે સતત અભ્યાસ કર્યો. અભ્યાસ પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યો અને આ રીતે ભણવામાં તેની નબળાઈ દૂર થઈ. ગુરુજી also felt happy and satisfied. The dull and weak child Varadraj later became a great scholar. ગુરુજી પણ ખુશ અને સંતુષ્ટ થયા. મંદબુદ્ધિ બાળક વરદરાજ પછી તો એક મહાન વિદ્વાન થયા. કરત કરત અભ્યાસે જળમતી હોત સુજાન, રસુરી આવત જાત છે સિર પર પરત નિશાન. વોટ કેન વી સે અબાઉટ ધ પાવર ઓફ પ્રેક્ટિસ? આપણે નિરંતર અભ્યાસના પ્રભાવ વિશે શું કહી શકીએ? It can fulfill all our dreams. Practice is very important. Whether it is in sport, studies, or anything else, we cannot succeed without practice. If we just rely on luck without practice, we will end up with nothing but regret. એટલે કે તે આપણા બધા સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. નિરંતર અભ્યાસનું ખૂબ મહત્ત્વ છે. પછી તે રમતગમત હોય, શિક્ષણ હોય કે બીજું કંઈ પણ. અભ્યાસ સિવાય આપણને સફળતા ના થઈ શકે. અભ્યાસ સિવાય જો આપણે માત્ર નસીબ પર આધાર રાખીએ તો અંતે પછતાવા સિવાય આપણા હાથમાં કંઈ પણ આવતું નથી. Therefore, with practice, patience, hard work and dedication, we should work towards achieve our goal. તેથી અભ્યાસ, ધીરજ, અથાગ મહેનત અને નિષ્ઠા સાથે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ. તો મિત્રો આમાંથી એક સરસ મજાની શીખ મળે છે કે આપણે હંમેશા મહેનત કરતી રહેવા અને ખૂબ જ સારી મહેનત કરશો તો જ મિત્રો સરસ મજાનું પરિણામ મળશે. તો મિત્રો આ સાથે આપણને આગળ વધીએ છીએ અને તેની અંદર કહ્યું છે પ્રશ્નોના જવાબ આપો. જેની અંદર આપણો પહેલો પ્રશ્ન બનશે, Where did students go to study in ancient times? આન્સર બનશે જવાબ, In ancient times students went to study in a Gurukul. પ્રશ્ન 2, Where do students go to study nowadays? આન્સર થશે Nowadays students go to study in schools. ત્યારબાદ પ્રશ્ન 3, Why could Varadraj not move to the next class? આન્સર થશે Varadraj could not move to the next class because he was very weak in studies. પ્રશ્ન 4, How were the deep marks made on the stone? આન્સર થશે The deep marks were made on the stone due to the repeated movement on the soft rock while drawing water from the well. પ્રશ્ન 5, Varadraj changed with his destiny. Answer, Varadraj changed his destiny with the power of practice. ત્યારબાદ આગળ પ્રશ્ન 6, Discuss with your friend and complete the table. તેની અંદર પહેલો છે એજ્યુકેશન સિસ્ટમ ઇન એન્શિયન્ટ ટાઈમ અને એજ્યુકેશન સિસ્ટમ ઇન મોડર્ન ટાઈમ. એટલે કે જે આપણા પુરાતન ભૂતકાળની અંદર કઈ પ્રકારની એજ્યુકેશન શિક્ષણ પ્રણાલી હતી અને અત્યારે આધુનિક કાળની અંદર કઈ રીતે છે એ આપણે અહીં સંપૂર્ણ લખવાનું થશે. તો એક્ઝામ્પલ તરીકે કહ્યું છે, પહેલાં ગુરુકુલ હતા, અત્યારે સ્કૂલ છે. સ્ટુડન્ટ્સ લાઇવ્ડ વિથ ધેર ગુરુ, તો અહીં આવશે સ્ટુડન્ટ લાઇવ વિથ ધેર પેરેન્ટ્સ. ત્યારબાદ સ્ટુડન્ટ્સ વર્ક ઇન ધ ગુરુકુલ, તો અહીં આવશે સ્ટુડન્ટ્સ ઓનલી સ્ટડી ઇન સ્કૂલ. ત્યારબાદ સ્ટુડન્ટ્સ પેડ ગુરુ દક્ષિણા ટુ ધેર ગુરુ, અહીં આવશે સ્કૂલ પે ફીસ ટુ ધ સ્કૂલ. ત્યારબાદ આગળ વધીશું મિત્રો. પ્રશ્ન 2 છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ જે આપણને પિક્ચર ચિત્ર આપેલો છે ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણને ટોટલ મિત્રો 10 સેન્ટેન્સ આપ્યા છે. ટિપ્સ ફોર ધ મેનેજમેન્ટ, એટલે કે કઈ રીતે મેનેજમેન્ટ કરવું એના વિશે છે. તેની નીચે પ્રશ્નોના જવાબ આપણે લખવાના થશે. તો ચાલો પ્રશ્ન જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ? આ પિક્ચર શાના વિશે છે? તો જવાબ બનશે સ્કૂલ મેનેજમેન્ટ. ઓપ્શન બી સ્ટેટ મેનેજમેન્ટ, ઓપ્શન સી ટાઈમ મેનેજમેન્ટ કે ડેટા મેનેજમેન્ટ. તો આપણો સાચો ઓપ્શન અહીં સી બનશે, ટાઈમ મેનેજમેન્ટ.
ત્યારબાદ પ્રશ્ન 2, વી શુડ ઓલવેઝ બી ઓન ટાઈમ, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. પ્રશ્ન 3, રાઇટ એની ઓન ટીપ ધેટ યુ આર ઓલરેડી ફોલોઈંગ? જવાબ થશે બી ઓન ટાઈમ. પ્રશ્ન 4, રાઇટ એની 2 ટિપ્સ ધેટ યુ વિલ ફોલો? તો આન્સર થશે ટેક બ્રેક્સ, રિમેમ્બર ધ ડેડલાઇન. ત્યારબાદ પ્રશ્ન 5, હિરેન પ્લેસ ગેમ્સ ઓન મોબાઈલ ફોન્સ 1 to 2 hours a day, so he got less marks in examination. Which time management tip did he not follow from the above? તો ટીપ નંબર 4 એટલે કે અવોઇડ ડિસ્ટ્રેક્શન. તો મિત્રો આ સાથે આપણું અહીં સરસ મજાનું રીડિંગ પણ કમ્પ્લીટ થાય છે. હવે આગળના વિડીયોની અંદર આપણને આગળની જે પણ પોઈન્ટ્સ બાકી છે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને તેની લિંક જે છે મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે શેર કરવાનું ના ભૂલશો.